कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित स्वाध्याय क्रमમાં પ્રથમ એવં દ્વિતીય અધ્યાયનો વિચાર કર્યા પછી તૃતીય અધ્યાયના ચતુર્થ શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ. તો આ શ્લોકમાં ભગવાન ભાષ્યકાર જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે કર્મ નિષ્ઠાની પરમ આવશ્યકતા બતાવે છે. ચતુર્થ શ્લોકના પૂર્વાર્ધમાં આપણે એ વાત સમજી ચૂક્યા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, કર્મણામ અનારંભાત પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે. એટલે કે કર્મનો અનુષ્ઠાન કર્યા વગર અધિકારી પુરુષ નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરી શકતો નથી. નૈષ્કર્મ્યનો અર્થ શું છે? નિષ્કર્મનો ભાવ નૈષ્કર્મ્ય એટલે કે કર્મ શૂન્યતા. નિષ્કર્મનો અર્થ છે કર્મ શૂન્યતા. अर्थात की ज्ञान योग निष्ठा. निष्कर्मनो अर्थ है ज्ञान योग निष्ठा. એટલે કે કર્મ યોગ નિષ્ઠાનું અનુષ્ઠાન કર્યા વગર જ્ઞાન યોગ નિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકના પૂર્વાર્ધમાં કરી. અને શ્લોકનો જે પૂર્વાર્ધ છે સજ્જનો, એનો આપણે પ્રતિપદ વ્યાખ્યાન જે છે એ વિચારી ચૂક્યા. હવે ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરતા પહેલા
આ પૂર્વાર્ધમાં જે કથન છે ને એના ઉપર ભાષ્યકાર થોડો વિશેષ વિચાર કરે છે. જો કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત. પાઠ મળ્યો બધાને? સાથે છો ને? કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત તદ વિપર્યયાત તેષામ આરંભાત નૈષ્કર્મ્યમ અશ્નુતે ઇતિ ગમ્યતે. મળ્યો ને પાઠ? તો ભાષ્યકાર જે છે એ શ્લોકના પૂર્વાર્ધનું પ્રતિપદ વ્યાખ્યાન કર્યા પછી થોડો વધારે આ કથન ઉપર વિચાર કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત થવાતું નથી. ઇતિ વચના, આ વચનના કારણે એક વાત ઉભરી આવે છે. આ વચનના એટલે કે પૂર્વાર્ધના ભગવાન શ્રી કૃષ્ણના કથનના કારણે એક વાત ઉભરી આવે છે કે તદ વિપર્યયાત, એટલે એનાથી ઉલટું સમજો કે તેષામ આરંભાત, તેષામ એટલે કર્મણામ, આરંભાત એટલે અનુષ્ઠાનાત, નૈષ્કર્મ્યમ અશ્નુતે, નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે. કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત કરી શકાતું નથી. તેનો અર્થ થયો કે કર્મનો આરંભ કરવાથી નિષ્કર્મને પ્રાપ્ત કરી શકાય છે. ભગવાને શું કહ્યું કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત કરી શકાતું નથી. તો અર્થાત હવળું કરો તો શું થાય કે કર્મનો આરંભ કરવાથી, એટલે કે કર્માનુષ્ઠાન કરવાથી ચિત્ત શુદ્ધિના કારણે નિષ્કર્મમ એટલે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરી શકાય છે. ઇતિ ગમ્યતે, ગમ્યતે એટલે આવી વાત સિદ્ધ થઈ જાય છે. અચ્છા, ચાલો એ વાત થઈ. તો પ્રશ્ન ઉભો થાય છે કે ભગવાને આવું શા માટે કહ્યું? તસ્માત પુનઃ કારણાદ, એવું કયું કારણ છે કે ભગવાન એવું કહ્યું કે કર્મણામ અનારંભાત નિષ્કર્મમ ન અશ્નુતે? એવું કેમ કહ્યું? શેના આધારે આવું કહ્યું? પંક્તિમાં જ છે, આગળ જ જોવાનું છે. તસ્માત પુનઃ કારણાદ કર્મણામ અનારંભાત નિષ્કર્મમ ન અશ્નુતે ઇતિ. કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત નથી કરી શકાતું, એવું કયા કારણથી? એવું કયું કારણ છે કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત નથી કરી શકાતું? નિષ્કર્મની પ્રાપ્તિમાં કર્મની એટલી બધી આવશ્યકતા શી છે? શા માટે છે? તો ઉત્તર બતાવે. જો ઉચ્ચથી કરીને ઉત્તર છે, એટલા માટે ભગવાને કહ્યું. ઉત્તર જો કર્મારંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાત. મળ્યું ને? ઉત્તર દીધો કે કર્મારંભસ્ય એવ, કર્મનો આરંભ એટલે કર્માનુષ્ઠાન, કર્મારંભ એટલે કર્માનુષ્ઠાન જે છે એ નિષ્કર્મનો ઉપાય છે. કર્માનુષ્ઠાન છે એ નિષ્કર્મનો ઉપાય છે. એટલે કે કર્મયોગ નિષ્ઠા છે એ જ્ઞાન યોગ નિષ્ઠાનો ઉપાય છે. અને લોકમાં એ વસ્તુ જોવા મળે છે કે ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ વાત નક્કી છે. જો આગળ ભાષ્યકારી કહે છે, નહીં ઉપાયમ અંતરેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ, કે ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્મયોગ નિષ્ઠા શું છે? ઉપાય છે. જ્ઞાન યોગ નિષ્ઠા શું છે?
ઉપેય છે. ઉપેય એટલે ઉપાયથી પ્રાપ્ત કરવા યોગ્ય હોય એને ઉપેય કહેવામાં આવે, અને જેનાથી પ્રાપ્ત થાય એને ઉપાય કહેવામાં આવે. એટલે કર્મયોગ નિષ્ઠા એ ઉપાય છે, જ્ઞાન યોગ નિષ્ઠા છે એ ઉપેય છે. એટલે ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ થતી. એટલે ભાઈ કર્મયોગ નિષ્ઠાનો આરંભ કર્યા વગર નિષ્કર્મ્ય એટલે જ્ઞાન યોગ નિષ્ઠાની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્માનુષ્ઠાન પરમ આવશ્યક છે. અને આ વાત શ્રુતિમાં કહેલી છે. આ વાત જે છે ભાષ્યકાર કહે છે કે અમે કોઈ આગ્રહથી ગીતાનો આવો અર્થ કરીએ છીએ એવું પણ નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જે પૂર્વાર્ધમાં સ્પષ્ટ કર્મારંભની પરમાવશ્યકતા બતાવે છે નિષ્કર્મની પ્રાપ્તિ માટે, તો ભગવાનનું કથન જે છે એ પણ પોતાનું નથી, પણ શ્રુતિ અને સ્મૃતિ પ્રમાણક છે. કેવું છે? શ્રુતિ પ્રમાણક અને સ્મૃતિ પ્રમાણક છે. એટલે પ્રામાણિક વાત છે, આ પ્રમાણભૂત વાત છે. કોઈ કોરી કલ્પના યા આગ્રહ નથી. શું પ્રમાણ છે બતાવો ને. તો જો કર્મયોગ ઉપાયત્વં ચ નિષ્કર્મ લક્ષણસ્ય જ્ઞાન યોગ્યસ્ય શ્રુતૌ ઇહ ચ પ્રતિપાદનાत्. બરાબર? કર્મયોગ ઉપાયત્વ નિષ્કર્મ લક્ષણ જ્ઞાન યોગ, એટલે કર્મયોગ ઉપાય છે અને જ્ઞાન યોગ ઉપેય છે. જ્ઞાન યોગ એટલે નિષ્કર્મ એ જ જેનું સ્વરૂપ છે એવો જ્ઞાન યોગ. નિષ્કર્મ લક્ષણ છે જ્ઞાન યોગ એટલે નિષ્કર્મ એ જ જેનું સ્વરૂપ છે એવો જ્ઞાન યોગ માં કર્મયોગ શું છે? ઉપાય છે. એ વાત શ્રુતૌ પ્રતિપાદિતમ ઇહ ચ પ્રતિપાદિતમ. આ વાત છે ભગવાને જે કરેલી આ વાત છે એ શ્રુતિમાં પણ પ્રતિપાદિત થયેલી છે અને સ્મૃતિમાં પણ પ્રતિપાદિત થયેલી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જે વાત કરી છે શ્લોકના પૂર્વાર્ધમાં એ પ્રમાણભૂત વાત છે. અપ્રમાણિક યા કોરી કલ્પના યા મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત નથી. તો જો પહેલા શ્રુતિ પ્રમાણ બતાવે છે. શું કહ્યું? શ્રુતિ પણ પ્રમાણ છે અને સ્મૃતિ પણ પ્રમાણ છે. તો પહેલા શ્રુતિ પ્રમાણ બતાવે છે. શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદનોપાયત્વેન તમેતં વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાનયોગ ઉપાયત્વં પ્રતિપાદિતમ. આ શ્રુતિ પ્રસ્તુત કરી. શું કર્યું? શ્રુતિ પ્રસ્તુત કરી કે કર્મયોગ છે એ જ્ઞાન યોગનો ઉપાય છે. એ વાતના સમર્થનમાં શ્રુતિ અહીંયા ઉપસ્થિત કરી, શ્રુતિ બતાવી. જો શ્રુતૌ તાવત, શ્રુતિમાં શું કહ્યું છે કે પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદન ઉપાયત્વેન. હવે જો શ્રુતિ વાક્ય, આ શ્રુતિ વાક્ય છે બૃહદારણ્યક ઉપનિષદનું છે. આનું છે બૃહદારણ્યક ઉપનિષદનું આ શ્રુતિ વાક્ય છે. સજ્જનો, તો એ બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં આ પ્રમાણે અહીંયા મૂકવું પડે કે બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં સજ્જનો ત્યાં જે છે ને એ એવું કહ્યું છે. અહીંયા જ્ઞાન યોગ ને કર્મયોગ શબ્દ પ્રયોગ છે. ગીતામાં શું છે? જ્ઞાન યોગ અને કર્મયોગ. એટલે જ્ઞાન યોગની પ્રાપ્તિમાં કર્મયોગ ઉપાય છે
હવે બૃહદારણ્યક ઉપનિષદમાં આ શ્રુતિ જ્યાં છે, ચોથા અધ્યાયના ચોથા બ્રાહ્મણની 22મી કંડિકા છે. આ બૃહદારણ્યક ઉપનિષદના ચોથા અધ્યાયના ચોથા બ્રાહ્મણની 22મી કંડિકામાં આ શ્રુતિ વાક્ય ઉપલબ્ધ છે. હવે અહીંયા પ્રસંગમાં કર્મયોગ છે, જ્ઞાન યોગનો ઉપાય છે, એ વાતનું સમર્થનમાં આ શ્રુતિ વાક્ય પ્રસ્તુત કરવાનું છે. તો આ શ્રુતિ વાક્ય જ્યાં છે ત્યાં પણ આવો જ પ્રસંગ હોવો જોઈએ ને. તો ત્યાં છે ને જ્ઞાન યોગની જગ્યાએ આત્મલોક શબ્દનો પ્રયોગ છે ઉપનિષદમાં. જ્ઞાન યોગની જગ્યાએ આત્મલોક શબ્દનો પ્રયોગ છે. એટલે શ્રુતૌ તાવત, એટલે ભાષ્યકાર લખે છે શ્રુતિમાં શું છે, પ્રકૃતસ્ય આત્મલોકસ્ય. ત્યાં પ્રકૃત એટલે પ્રકરણ પ્રાતિથ્ય આત્મલોક શબ્દનો પ્રયોગ છે. તો આત્મલોકસ્ય વેદ્યસ્ય, આત્મલોકસ્ય વેદ્યસ્ય, પેલા એવું લઉં, વેદ્યસ્ય આત્મલોકસ્ય. વેદ્ય એટલે જાણવા યોગ્ય. શું? આત્મલોક એટલે કે આત્મજ્ઞાન, આત્મતત્વ, આત્મયોલોક, આત્મલોક. તો ત્યાં જાણવા યોગ્ય છે આત્મા. આત્માલોકનો અર્થ છે આત્મા. આત્મા કેવો છે? વેદ્ય. તો અહીંયા જ્ઞાન યોગથી પણ એ જ અર્થ છે, જુદો નથી. એટલે કે વેદ્યસ્ય આત્મલોક જે છે એટલે કે જ્ઞાન યોગ. વેદન ઉપાયત્વેના, ત્યાં વેદ્ય શું છે? આત્મલોક. આત્મલોક થી કોઈ લોક એ જગ્યા નહીં, આત્મા એવ લોક, આત્મલોક, ત્યાં એવો અર્થ છે. આત્મા એવ લોક, આત્મલોક. હવે આવા આત્મલોકનો વેદન ઉપાય એટલે એને જાણવાના ઉપાય રૂપથી આત્મલોક જે છે એટલે કે જે આત્મા છે, વેદ્ય આત્મા છે, જાણવા યોગ્ય જે આત્મા છે, એ આત્માના વેદન એટલે જાણવાના ઉપાયત્વ એટલે ઉપાય રૂપથી શ્રુતિ ત્યાં કર્મયોગની આવશ્યકતા બતાવે છે. વેદ્ય આત્મલોક જે છે એના વેદનના ઉપાયમાં ત્યાં કર્મયોગની આવશ્યકતા બતાવી. જો એ શ્રુતિ વાક્ય તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ યજ્ઞેન, એટલું જ છે ને એમાં. તો આદિથી દાનેન તપસા અનાશકેને લઈ લેવાનું. હવે આપણે શ્રુતિ જોઈએ કે શ્રુતિ જે કહે છે એ આપણે સમજીશું તો પછી એનાથી ખબર પડશે કે આ શ્રુતિ વાક્ય આ ગીતાના વાક્યના સમર્થનમાં બંધ બેસતું આવે છે. શું કહે છે? જો તમે તમ, તમ એતમ, તમ એતમ આત્માનમ. એતમનો અર્થ ત્યાં લેવાનો છે આત્માનમ. તમ એતમનો અર્થ છે આત્માનમ એટલે કે આત્મલોક, આત્માને. બ્રાહ્મણા વિવિદિશંતિ, બ્રાહ્મણા એટલે કે અધિકારી પુરુષ. બ્રાહ્મણથી અભિપ્રાય છે સંન્યાસી. અધિકારી સંન્યાસી, જે આત્મતત્વ જ્ઞાનનો અધિકારી છે એ સંન્યાસી. શ્રુતિ વાક્યનો સંદર્ભ સમજો કે એતમ એટલે આ આત્માને, બ્રાહ્મણા એટલે અધિકારી સંન્યાસી, વિવિદિશંતિ એટલે જાણવાની ઈચ્છા કરે છે. વિવિદિશંતિનો અર્થ છે જાણવાની ઈચ્છા કરે છે. આ આત્માને અધિકારી સંન્યાસી જાણવાની ઈચ્છા કરે છે. તો જાણવાની ઈચ્છા શેના દ્વારા કરે છે? તો જો 3 વસ્તુ બતાવી. વેદાનુવચનેન વિવિદિશંતિ, વેદાનુવચનેન વિવિદિશંતિ, યજ્ઞેન વિવિદિશંતિ, દાનેન વિવિદિશંતિ, અનાશક તપસા વિવિદિશંતિ. વિવિદિશંતિ શબ્દનો અર્થ છે જાણવાની ઈચ્છા કરે છે. જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા, જિજ્ઞાસા કરે છે.
શેનાથી જિજ્ઞાસા કરે છે? તો તૃતીય વિભક્ત્યંત જો 3 પદ છે, વેદાનું વચન દ્વારા. શ્રુતિ શું કહે છે? વેદાનું વચન દ્વારા અધિકારી પુરુષ આત્માને જાણવાની ઈચ્છા કરે છે. પછી યજ્ઞ એટલે કે યજ્ઞ દ્વારા અધિકારી પુરુષ આત્માને જાણવાની ઈચ્છા કરે છે. દાનેન એટલે દાન દ્વારા અધિકારી પુરુષ આત્માને જાણવાની ઈચ્છા કરે છે. અનાશક તપ દ્વારા અધિકારી પુરુષ આત્માને જાણવાની ઈચ્છા કરે છે. તો હવે જો તૃતીય વિભક્તિ શેમાં છે? વેદાનું વચનમાં, યજ્ઞમાં, દાનમાં અને તપમાં. તો યજ્ઞ, દાન, તપ દ્વારા ટોટલ અર્થ શું થયો? કે યજ્ઞ દ્વારા, દાન દ્વારા, તપ દ્વારા અધિકારી પુરુષ આત્માને જાણવાની ઈચ્છા કરે છે. તો યજ્ઞ, દાન, વ્રત, જપ એ શેમાં હેતુ થયા? જાણવાની ઈચ્છામાં એટલે કે જિજ્ઞાસામાં. યજ્ઞ, દાન, વ્રત વગેરે આ કર્મો, આ શું છે? કર્મો છે. તો આ કર્મો દ્વારા જાણવાની ઈચ્છા કરે છે. જાણે છે એવું નથી કહ્યું, જાણવાની ઈચ્છા છે. એટલે કે યજ્ઞ દાનાદિનો વિનિયોગ શેમાં છે? ઈચ્છામાં છે. ઈચ્છામાં. ઈચ્છા એટલે જિજ્ઞાસા. તો એનો મતલબ એવો થયો કે અધિકારી જ્યારે યજ્ઞ દાનાદિ કરે ત્યારે જ એના મનમાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, નહીં તો એટલે કે જિજ્ઞાસા. અને જિજ્ઞાસાથી અભિપ્રાય છે બ્રહ્મની જિજ્ઞાસા, આત્માને જાણવાની જિજ્ઞાસા. જિજ્ઞાસાથી અભિપ્રાય અહીંયા આત્માને જાણવાની જિજ્ઞાસા. તો આત્માને જાણવાની જિજ્ઞાસામાં આ યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ એ બધા શું છે? કારણ છે. એવું આ શ્રુતિથી સ્પષ્ટ થયું. તો યજ્ઞ દાનાદિ જે કર્મો છે એ આત્મતત્વને જાણવાની ઈચ્છામાં કારણ છે. એટલે યજ્ઞ દાનાદિનું અનુષ્ઠાન છે એ અધિકારી મનુષ્યને જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. શું કરે છે? જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. એટલે કે યજ્ઞ દાનાદિ છે એ મનુષ્યને જિજ્ઞાસુ બનાવે છે. પણ ક્યારે? યજ્ઞ દાનાદિ નિષ્કામ ભાવથી કરે તો. એ શરત સમજવાની. કેવી રીતે? નિષ્કામ ભાવથી. તો નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરે છે તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને બ્રહ્મ તત્વને કોણ જાણી શકે છે? જિજ્ઞાસુ. કોણ? જિજ્ઞાસુ. તો જિજ્ઞાસાનો અધિકારી છે વિવેક, વૈરાગ્ય, શમદબાદી, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ 4 સાધન દ્વારા વ્યક્તિને બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. આ વાત બ્રહ્મસૂત્રમાં આચાર્ય બાદરાયણજી કહે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથ એટલે વિવેક, વૈરાગ, શમદમાદી, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ સાધન જે સાધનવાન છે એના મનમાં બ્રહ્મની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. બધાના મનમાં થતી નથી. વિવેકાદિ સાધનવાન. હવે વિવેકાદિ સાધનવાન ક્યારે બને છે? જ્યારે વ્યક્તિ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે તો. એટલે કે યજ્ઞ, દાન, વ્રત, જપ, તપ, તીર્થ આ બધા જે છે એ નિષ્કામ ભાવથી જ્યારે અનુષ્ઠાન કરે ત્યારે ચિત્ત શુદ્ધ થાય છે. શું થાય છે? અને ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જ બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. અન્યથા
અજ્ઞ અને જેનું અંતકરણ મેળવું છે એને ભગવાનને જાણવાની, પરમાત્માને જાણવાની, આ પોતાના આત્માને જાણવાની જિજ્ઞાસા થતી નથી. તો આ કર્મો છે એ જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. જિજ્ઞાસા ઉત્પન્ન કરે એટલે કે જ્ઞાન યોગનો અધિકારી બનાવે છે, એમ ટોટલ અર્થ થયો. શું થયો? જિજ્ઞાસુ જે છે, મારે આત્માને જાણવો છે, એ ક્યારે થાય કે જ્યારે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન થાય અને ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય ત્યારે જ જિજ્ઞાસા થાય છે. અને ચિત્ત શુદ્ધ થાય છે નથી યજ્ઞદાનાદિથી. એટલે આ શ્રુતિથી એ નક્કી થઈ ગયો કે યજ્ઞદાનાદિ રૂપ કર્મયોગ છે એ જ્ઞાન યોગમાં ઉપાય છે. જ્ઞાન યોગનો અધિકારી કોણ છે? જિજ્ઞાસુ, જેને એકમાત્ર આત્મ તત્વ છે એ જ જ્ઞેય છે, એ જ લાભ છે. એ સિવાયનો આલોક પરલોક છે એ લાભ નથી. એવું જેને મનમાં વૈરાગ્ય છે એ જ આત્માની જિજ્ઞાસા એના મનમાં થાય છે. તો આ શ્રુતિ વાક્યથી સજ્જનો એ સ્પષ્ટ થઈ ગયું કે જ્ઞાન યોગમાં કર્મયોગ છે એ ઉપાય છે. એટલે શ્રુતિ પ્રમાણ થઈ ગયું. ભગવાનના ચતુર્થ શ્લોકના પૂર્વાર્ધના કથનમાં આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ શું થઈ ગઈ? પ્રમાણ. એ સમર્થન થયું નથી. તમે તમ વેદાનો વચન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેના. જો આગળ હવે જો એ પંક્તિમાં ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાન યોગ ઉપાયત્વમ પ્રતિપાદિતમ. આ શ્રુતિમાં શું પ્રતિપાદન કર્યું છે? કર્મયોગ છે એ જ્ઞાન યોગનો ઉપાય છે એવું આ શ્રુતિમાં પ્રતિપાદન કરેલો છે. તો ભગવાનનું કથન અને આ શ્રુતિનું કથન બેવું એક છે. એટલે ભગવાને ક્યાંય પોતાના ઘરની યા દુરાગ્રહ પૂર્વકની વાત કરી નથી. યા સનાતન ધર્મના જે અનાદિકાળથી ચાલ્યા આવતા સિદ્ધાંતથી ક્યાંય શ્રુતિ સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરી નથી. એટલે ભગવાને ક્યાંય પારંપરિક શ્રુતિ સિદ્ધાંતથી નવો વાડો ક્યાંય ઉભો કર્યો. આજકાલ તો અવતાર ન હોય ને અવતાર બની જાય ને એનો નવો વાડો ઉભો થઈ જાય છે ને લોકો એની અંદર એટલા બધા કટ્ટર થઈને બેસી જાય છે કે જરાય વિચાર કરતા નથી. અને આ જ રીતે આ વાડા પંથ મત જે છે એ પનપતા હોય છે. એમાં પ્રમાણ પૂછો તો એમ કે ના, પ્રમાણ તો ન પૂછાય. જ્યારે મૂળ જે વૈદિક પરંપરા છે એમાં ક્યાંય એવું નથી કે તમે માની લો. પ્રમાણ પૂછો. અહીંયા જે વાત કરવામાં આવે છે એ પ્રમાણભૂત છે. તમારે જે તર્ક યુક્તિ કરવી હોય એ કરી લો, પણ વાત તો આ જ છે. પ્રમાણ ત્રણ હોય: શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. જો આ શ્રુતિ પ્રમાણ થઈ ગઈ. આપણે જે વાત કરી હું થઈ શ્રુતિ. હવે આગળ સ્મૃતિ પણ બતાવે છે. સ્મૃતિ એટલે ગીતા અને ન્યાય એટલે બ્રહ્મસૂત્ર. તો બ્રહ્મસૂત્રનું પણ પ્રથમ સૂત્ર હું બોલી ગયો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એમાં પણ આ જ વાતનું કથન વ્યાસજીએ કર્યું છે. એટલે આ વાતમાં શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય ત્રણે પ્રમાણ છે. એટલે ક્યાંય પણ ગુંજાઈશ, સંદેહની ગુંજાઈશ, અપ્રામાણ્યની ગુંજાઈશ જગ્યા છે જ નહીં. હવે મતવાળા ને કપોલ કલ્પિત જે સંપ્રદાયો, મતવાળા પંથ છે ને, એ સૌથી પહેલા એમ કહે છે કે ગુરુજી જે કે માની લેવાનું, એમાં સંદેહ કરવાનો કેમ? કારણ કે એને ખબર છે કે આ પાયો જે છે ઊંડો નથી. સેજ હલાવો એટલે તરત પડી જાય એમ છે. એટલે આને બહુ અડાય નહીં. આમ જનતાને બિચારીને કંઈ ખબર તો હોય નહીં. પણ ભાષ્યકારે ક્યાંય પણ જે વાત કરી ત્યાં પ્રમાણ ઉપસ્થિત. એટલે આમાં ક્યાંય અપ્રામાણ્યની વાત યા ગુંજાઈશ રહેતી નથી. એટલે ભગવાન ભાષ્યકારનું ભાષ્ય જે છે એ પરમ પ્રમાણ અને સર્વમાન્ય અને ગીતાના અર્થને ઉદ્ઘાટિત કરવા વાળો છે.
પરવર્તી આચાર્યોમાં આ વસ્તુ નથી. એ દુરાગ્રહ પૂર્વક કરેલું ભાષ્ય છે. તો ભાઈ શ્રુતિ વાક્યમાં પ્રતિપાદિત થઈ ગયું. જો કર્મયોગ જે છે, જ્ઞાન યોગનો ઉપાય છે, એ આ શ્રુતિ વાક્યમાં પ્રતિપાદન થયું. એટલે શ્રુતિ પ્રમાણ થઈ ગઈ આ વાતમાં. હવે સ્મૃતિ જો આગળ જો ઈહા પી ચ મળ્યો. પણ ઈહા પી છે એટલે ઈહ એટલે આ ગીતામાં જેની વાત આપણે અત્યારે કરી રહ્યા છે. ઈહ એટલે અહીંયા. ઈ શબ્દનો અર્થ શું થાય? અહીંયા. અહીંયા એટલે આ સ્મૃતિ છે. ગીતા શું છે? સ્મૃતિ ગ્રંથ છે. ઈહાપી છે એટલે અહીંયા પણ. અપી છે, અપી શબ્દનો અર્થ છે પણ. અહીંયા પણ ચ અને છે. શું છે? આ ગીતામાં પણ આ વાત કરી છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુ મયોગતઃ. આ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો 6ઠા શ્લોકનું આપણું એક વચન છે. પછી 5મા અધ્યાયનું 11મા શ્લોકનું વચન યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. પછી 8મા અધ્યાયનો 18મા અધ્યાયનો છે. અહીંયા 8:5 લખ્યું છે, ખોટું છે. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. 3 વાક્યો ગીતાના જ ઉપસ્થિત કર્યા પ્રમાણરૂપથી. એટલે કે આ પૂર્વ પરમાં ક્યાંય કોઈ વિરોધ નથી. અહીંયા જે વાત કરી એનું આગળ પણ ભગવાનને સમર્થન છે. જો 3 વાક્ય શું કહ્યું? સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. હે અર્જુન, અયોગત હે મહાબાહો. પહેલું વાક્ય જોઈએ છે સંન્યાસસ્તુ, એને ધ્યાન આપો. એમાં પહેલું સ્મૃતિ વાક્ય સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. એનો અર્થ બતાવું છું. જો હે મહાબાહો અયોગતઃ સંન્યાસસ્તુ દુઃખમ આપતુમ, એમ અર્થ થાય. હે મહાબાહો અયોગતઃ સંન્યાસઃ તુ દુઃખમ આપતુમ. આવું આ વાક્ય થયું. તમને એનું શું કહે છે? જો અર્થ જો ભગવાન કહે છે કે હે મહાબાહો અયોગતઃ. અયોગત એટલે કર્માનુષ્ઠાન કર્યા વગર. અયોગતનો અર્થ છે કર્માનુષ્ઠાન કર્યા વગર. સંન્યાસ દુઃખમ આપતુમ, સંન્યાસની પ્રાપ્તિ કઠિન છે. દુઃખમ આપતુમ એટલે કઠિન છે. એટલે કે અયોગત એટલે કે કર્મનું અનુષ્ઠાન કર્યા વગર સંન્યાસ કોટી એટલે જ્ઞાન નિષ્ઠા. અયોગત એટલે કર્મનિષ્ઠા. એ કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન કર્યા વગર સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ કઠિન છે. તો શું સિદ્ધ થયું? કે કર્મયોગ છે એ જ્ઞાન યોગનો ઉપાય છે. બરાબર? એ વાત આનાથી સિદ્ધ થયું. બીજું વાક્ય જુઓ. યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યોગિનઃ એટલે કે કર્માનુષ્ઠાન કરવા વાળા. યોગી તે અભિપ્રાય છે કર્મ કરવા વાળા. શા માટે કર્મ કરે છે? આત્મશુદ્ધ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે યોગિનઃ કર્મ કુર્વન્તિ. એમ આ શ્લોક છે ને, એને આપણે વાક્યમાં બોલીશું. યોગિનઃ, બોલો, યોગિનઃ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે કર્મ કુર્વન્તિ. વાક્ય થઈ ગયું. યોગિનાથી અભિપ્રાય છે ગ્રહસ્થી. એટલે કર્મનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી. તો યોગિનઃ સંગમ ત્યક્ત્વા એટલે ફળની ઈચ્છાને છોડીને. યોગી જે છે એટલે કે ગ્રહસ્થી કર્મ કરે છે પણ પરલોકની ઈચ્છાથી નહીં, પરલોક પ્રાપ્ત કરવા માટે નહીં, પણ આત્મશુદ્ધિ માટે. શા માટે? આત્મશુદ્ધિ માટે. આત્મશુદ્ધિ માટે. તો
તો આત્મશુદ્ધિ કર્મયોગ કેવી રીતે થાય છે સજ્જનો? સંગમ ત્યક્ત્વા. સંગમનો અર્થ છે ફળ, ફલાસક્તિ. એટલે કે જે યોગી છે એ ફળની ઈચ્છા છોડીને ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરે છે. તો કર્મયોગનું અનુષ્ઠાન બે પ્રકારથી જાય છે સજ્જનો, સકામ ભાવથી અને નિષ્કામ ભાવથી. સકામ ભાવથી કરે તો પરલોકની પ્રાપ્તિ, આલોક ને પરલોકની પ્રાપ્તિ. અને સંગમ ત્યક્ત્વા એટલે ફળની ઈચ્છા છોડી, એટલે કે સંસારના લાભને છોડીને પરમાત્માનો લાભ લેવો છે જેને, તો એને માટે કર્મયોગ શું કરે છે? ચિત્ત શુદ્ધિ પ્રદાન કરે છે. કર્મયોગની ભૂમિકા શું છે? ચિત્ત શુદ્ધિ. આત્મશુદ્ધિનો અર્થ છે ચિત્ત શુદ્ધિ. આત્મશુદ્ધિમાં આત્મ શબ્દનો અર્થ છે ચિત્ત, અંતકરણ. અંતકરણની શુદ્ધિ, સંગનો ત્યાગ કરીને કર્માનુષ્ઠાન આત્મની શુદ્ધિ એટલે ચિત્ત શુદ્ધિ કરાવે છે. એટલે કે જે યોગી છે, એટલે કે ગૃહસ્થી છે, એ ફલાસક્તિ છોડીને આત્માની શુદ્ધિ માટે કર્મ કરે છે. હવે આત્મશુદ્ધિ થઈ ગઈ, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, એટલે પછી અધિકારી થઈ ગયો, ચિત્ત શુદ્ધ થઈ ગયું છે એનું. કર્માનુષ્ઠાન ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી. ચિત્ત શુદ્ધ થઈ જવું એટલે કે આલોક ને પરલોકની અંદર વૈરાગ્ય થવો. આલોકના સુખમાં અને પરલોકના સુખમાં શું થવું? વૈરાગ્ય થવો. એ ચિત્તની શુદ્ધિની પરાકાષ્ઠા છે. પછી હવે જેને આ સંસારનો લાભ જ નથી લેવો, એટલે સંસારમાં એને શું છે? વૈરાગ્ય. એટલે કે સંસારનો આલોકનો લાભ નથી લેવો, આલોકની સંતતિ, ઉત્તરેષણા, વિત્તેષણા અને લોકેષણા, આ ત્રણેયનો ત્યાગ કરી દીધો. અને પરલોક સ્વર્ગાદિની પણ જેને ખબર છે કે એ નાશવંત છે, એટલે એમાં પણ એનું મન જેને નથી, તો આવો જેનો ચિત્ત શુદ્ધ થઈ ગયું, તો એ કેવલ જ્ઞાન યોગનો અધિકારી થઈ ગયો. હવે તો પછી એ કર્મનો ત્યાગ કરી દેશે. હવે કારણ કે કર્મ શા માટે? તો ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ, કપડું ધોવાઈ ગયું એટલે પછી એનું થોડું ટીપા કરવાનું હોય, જે સૂકવી દેવાનું હોય. એમ એ કર્મનો ત્યાગ કરી અને જ્ઞાન યોગનો અધિકારી બની અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીને મુક્ત થઈ જશે. તો આ ગીતાનું આ વચન પણ શું કહે છે? કર્મયોગ છે જ્ઞાન યોગનો ઉપાય છે. હવે ત્રીજું વાક્ય જોઈ લો. યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. 18મા અધ્યાયનો જે 5મો શ્લોક છે, તો એમાં પણ એવું કહ્યું કે યજ્ઞ, દાન, તપ મનીષિણામ પાવનાની. મનીષીને પાવનનું કારણ છે. મનીષી અને અધિકારી પુરુષ. મનીષિણામ પાવનાની. યજ્ઞ, દાન, તપ છે એ મનુષ્યો માટે ચિત્તની શુદ્ધિનું કારણ છે. યજ્ઞ, દાન, તપ વગેરેથી શું થાય છે? ચિત્તની શુદ્ધિ થાય છે સજ્જનો. તો સજ્જનો, આ શ્રુતિ વાક્ય અને સ્મૃતિ વાક્ય બેવું અહીંયા ચર્ચા કરી. એનાથી હું નક્કી થયું કે કર્મયોગ છે જ્ઞાન યોગનો ઉપાય છે, જ્ઞાન યોગ છે એ ઉપેય છે, અને કર્મયોગ એ ઉપાય છે. હવે વિચાર કરો, પ્રશ્ન શું હતો? કસ્માત પુનઃ કારણાત કર્મણામ અનારંભ નિષ્કર્મ્યમ ન અશ્નુતે. એવું કયું કારણ છે કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રુતિ અને સ્મૃતિ અહીંયા ઉપસ્થિત કરીને કહ્યું કે કર્મયોગનો અનુષ્ઠાન કર્યા વગર જ્ઞાન યોગની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે કહ્યું. શ્રુતિમાં પણ આ વાત કહી છે, સ્મૃતિમાં અને ન્યાય, આ ત્રણેય કારણ છે. એટલે અકસ્માત પુનઃ પારણાત એટલે આ ઉપસ્થિત કારણાત, આ બતાવેલા કારણથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મનો આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત નથી કરી શકાતું. આ જે વચન ચતુર્થ શ્લોકનું પૂર્વાર્ધનું વચન છે, ભગવાન શ્રી કૃષ્ણએ આ વચન અર્જુનને આ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર રૂપ પ્રમાણને ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું, પોતાની ઘરની વાત કહી નથી સજ્જનો. હવે આગળ ભાષ્યકાર પૂર્વાર્ધને ઉઠાવે છે. અહીંયા સુધીમાં આ ચતુર્થ શ્લોકનું જે પૂર્વાર્ધનું વ્યાખ્યાન થઈ ગયું.
હવે ઉત્તરાર્ધના વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ